मुख्य आरोपी हिरलबा जाडेजा आ उपरांत तेनी साथे संकळायेला अन्य आरोपीओ नैतिक मावाणी, सचिन मेहता, हितेश ओडेदरा आ तमामे मळी अने जे भारत राज्यना जे साइबर फ्रॉडना जे रूपियाओ छे ते आ एकाउंट कुल 22 एकाउंटो छे करंट एकाउंटो खोलावेला अने अलग अलग समये ट्रांजेक्शन करेला। त्यारबाद आ तमाम जे रूपियाओ एकाउंटमांथी जे नाणां इलेक्ट्रॉनिक माध्यमथी ऑनलाइन ट्रांसफर करेला अने विड्रो करी सगे वगे करी दीधेला। तो आ बाबते BNSS ની કલમ આ ઉપરાંત IT એક્ટ ની કલમ મુજબ સાયબર રેન્જ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો। આજે વાત કરવી છે પોરબંદરની। પોરબંદર જિલ્લાનું એક એવું ચર્ચિત નામ એ છેલ્લા કેટલાક દિવસોથી આ ચર્ચામાં છે અને કુતિયાણાના ધારાસભ્ય એવા કાંધલ જાડેજાના કાકી એવા હિરલબા જાડેજાની વાત છે। થોડા દિવસ પહેલા એક વિદેશથી લીલુ ઓડેદરા નામની યુવતી દ્વારા एक वीडियो मार्फते फरियाद करवामां आवे छे के हिरलबा जाडेजा मने पैसा आपवा माटेनी धमकी आपे छे अने साथे साथे मारा परिवार एटले के मारा दीकरा अने मारा पतिनुं अपहरण करी अने तेमने गोंधी राखवामां आवे छे। आ फरियादनी जे जाण ए सोशियल मीडिया मार्फते ते करे छे त्यारथी ए विडियो खूब चर्चामां आवे छे अने पोरबंदर पोलीस पण हरकतमां आवे छे। त्यारथी हिरलबानी मुश्केलीमां सतत वधारो थई रह्यो छे અને બાદમાં ઉપરા ઉપર તેમની ઉપર એક બાદ એક 3 ફરિયાદ દાખલ થાય છે અને હવે ફરીથી હિરલબાની મુશ્કેલીમાં એટલા માટે વધારો થયો છે કેમ કે જૂનાગઢ સાયબર પોલીસે હિરલબા ઉપર જે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી હતી એ સાયબર ફ્રોડની ફરિયાદમાં પણ હિરલબા સહિત 3 લોકોની પોલીસે અટકાયત કરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। पोरबंदर અને કુતિયાણાનું ખૂબ ચર્ચિત નામ એવા હિરલબા જાડેજા ઉપર એક બાદ એક ફરિયાદો દાખલ થઈ રહી છે અને પોરબંદરની બાદ હવે જૂનાગઢ પોલીસ પણ એક્શનમાં આવી છે। થોડા દિવસ પહેલા જૂનાગઢ પોલીસને એવી શંકા હતી કે હિરલબા જાડેજા દ્વારા અલગ અલગ એકાઉન્ટ ખોલાવી તેમાં જે સાયબર ફ્રોડ કરવામાં આવે છે, પૈસાની હેરાફેરી કરવામાં આવે છે તેની અંદર તપાસ કરવામાં આવી રહી હતી અને આ તપાસના અંતે જ્યારે તેમના સુરત પેલેસ ખાતે પણ પોલીસ પહોંચી હતી, ત્યાં પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે તેમને અલગ અલગ બેંક એકાઉન્ટની પાસબુકો પણ મળે છે અને સાથે સાથે જૂનાગઢની અંદર 22 જેટલા જે એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા અને એક GST દ્વારા ઊભી કરાયેલી GST નંબર સાથેની ઊભી કરાયેલી પેઢીઓના નામ પણ મળ્યા અને પોલીસે જ્યારે આમાં વધુ તપાસ કરી ત્યારે ખબર પડી કે 22 જેટલા એકાઉન્ટ એમને ખોલાવ્યા હતા અને અલગ અલગ વ્યક્તિઓના નામે આ એકાઉન્ટ ખોલાવી અને બીજા રાજ્યોમાંથી એટલે કે હરિયાણા હોય, દિલ્હી હોય, મહારાષ્ટ્ર હોય આવા અલગ અલગ રાજ્યોમાંથી એ પૈસાની લેતી દેતી કરતા હતા અને પૈસાની લેતી દેતીમાં તે કરોડો રૂપિયાનું તેમણે ફ્રોડ કર્યું છે તેવા આરોપો પણ તેમની ઉપર લાગ્યા હતા અને બાદમાં જૂનાગઢ પોલીસ આની તપાસ કરે છે અને તપાસ કરતા એવું બહાર આવે છે કે હિરલબા જાડેજા દ્વારા આની અંદર ખૂબ મોટું કૌભાંડ એટલે કે સાયબર ફ્રોડ કરવામાં આવ્યું છે અને સાયબર ફ્રોડે આજે હિરલબા સહિત બીજા 3 લોકોની પણ અટકાયત કરી છે। અટકાયત કરતા જૂનાગઢ પોલીસ હવે એક્શનમાં આવી છે અને સાથે સાથે હવે એ પણ પૂછપરછ કરી રહી છે કે હજી આમાં કેટલા લોકોની સંડોવણી છે, આ કેટલા ટાઈમથી ચાલતું હતું, કેટલા કરોડનું આ કૌભાંડ કરવામાં આવ્યું છે અને કયા કયા રાજ્યોમાં આના તાર જોડાયેલા છે। આ સમગ્ર વિષય પર હવે જૂનાગઢ પોલીસ પણ તપાસ કરી રહી હતી પણ આજે જે સમાચાર સામે આવ્યા છે પોરબંદરના હિરલબા જાડેજા ઉપર વધુ એક ફરિયાદ હતી તેમાં પોલીસે આજે ખુલાસો પણ કર્યો છે। જૂનાગઢ પોલીસે ખુલાસો કરતા શું કહ્યું આવો તે પણ સાંભળીએ। જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયેલો તેમાં જૂનાગઢના સાહેબ પ્રતાપભાઈ, પરાગ, પારસભાઈ અને ભરતભાઈ સુત્રેજા આ લોકોના જે બેંક એકાઉન્ટ છે તેમના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી આરોપી હિરલબા જાડેજા, નૈતિક માવાણી, સચિન મહેતા, હિતેશ ઓડેદરા तथा तपास में अन्य केटला संडोवायेला छे आ तमामे मळी आ जे विक्टिम छे प्रतापभाई, पारसभाई अने भरतभाई तेमना अलग अलग प्रकारना प्रलोभन आपी तेमना नामना खोटा दस्तावेज तथा खोटो बिलो लई ने बोगस पेढीओ बनावेली। आ पेढीओना नामथी सिक्का बनावी अने ते नंबरना GST नंबर मेळवेला अने अन्य सर्टिफिकेट कढावी अने आ तमाम जे सर्टिफिकेट GST नंबर
એ પેઢીઓ બનાવટી બોગસ હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી આ ગુનાના મુખ્ય આરોપી હિરલબા જાડેજા, આ ઉપરાંત તેની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ નૈતિક માવાણી, સચિન મહેતા, હિતેશ ઓડેદરા, આ તમામે મળી અને જે ભારત રાજ્યના જે સાયબર ફ્રોડના જે રૂપિયાઓ છે તે આ એકાઉન્ટ કુલ 22 એકાઉન્ટો છે, કરંટ એકાઉન્ટો ખોલાવેલા અને અલગ અલગ સમયે ટ્રાન્ઝેક્શન કરેલા. ત્યારબાદ આ તમામ જે રૂપિયાઓ એકાઉન્ટમાંથી જે નાણાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર કરેલા અને વિડ્રો કરી સગે વગે કરી દીધેલા. તો આ બાબતે BNSSની કલમ, આ ઉપરાંત IT એક્ટની કલમ મુજબ સાયબર રેન્જ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આની તપાસ SOG PI સર્વેયર સાહેબનાને સોંપેલી છે. હાલ આગળની તપાસ શરૂ છે. આ તમામ 4 પૈકી પકડાયેલા આરોપી હિતેશ ઓડેદરા, સચિન મહેતા અને મુખ્ય આરોપી હિરલબા જાડેજા, આ 3ની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે. કેટલા રૂપિયાનું થયું છે? આ સમગ્ર જે તપાસ દરમિયાન SOGની ટીમ જે પહોંચી છે તે મુજબ છેલ્લા એકાદ વર્ષથી સમગ્ર ભારતભરના કુલ 83 જેટલી ફરિયાદો ભારત સરકારના સમન્વય પોર્ટલ મારફતે મળેલી કે તેમની સાથે 100 એકાઉન્ટ નંબરથી ચીટિંગ થયેલા. તો જે 22 એકાઉન્ટ ખોલાવેલા છે તે પૈકી 11 એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવેલો અને જેમાં સાયબર ફ્રોડના કુલ 2,23 લાખ જેટલી રકમના રૂપિયાઓ આ 11 એકાઉન્ટ મારફતે ફ્રોડની રકમના ટ્રાન્ઝેક્શન થયેલા. કુલ આ ગુનાની તપાસ દરમિયાન જે આ 22 એકાઉન્ટ છે તેમાં 186 કરોડ જેટલી અમાઉન્ટના ટ્રાન્ઝેક્શન થયેલા, આટલી રકમ ક્રેડિટ થયેલી અને જે પૈકી 185 કરોડ છે એ વિડ્રો કરવામાં આવેલી છે. આમ ખૂબ મોટા પ્રમાણમાં છે આ ભોગ બનનારના નામે ખોટા દસ્તાવેજો, એકાઉન્ટો બનાવડાવી અને મોટા પ્રમાણમાં કેશ વિડ્રો કરેલી છે અને અન્ય એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલી છે. હાલ આ સાયબર ફ્રોડના 2,23 લાખ સિવાય અન્ય બીજી કઈ કેશ જે અમાઉન્ટ છે ટ્રાન્સફર કરવામાં આવેલી છે તેની વિગતવારની તપાસ શરૂ છે. મેઇનલી આ જે 3 વિક્ટીમ છે જુનાગઢના, તેમની પાસેથી તેમના તમામ ડોક્યુમેન્ટો લઈ બોગસ પેઢીઓ અલગ અલગ નામથી બનાવી અને કુલ 22 જેટલા એકાઉન્ટો ખોલાવ્યા. ત્યારબાદ છે એ આરોપીઓ એક કાવતરું કરી અને આ તમામના જે સાયબર ફ્રોડના અને અન્ય જે રૂપિયાઓ છે આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા, ત્યારબાદ એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં અથવા તો કેશ વિડ્રો કરાવી અને આ સમગ્ર સ્કેમ છે આચરેલું છે. પોરબંદર બાદ જે જૂનાગઢની અંદર ફરિયાદ થઈ એટલે કે હવે હિરલબાની મુશ્કેલીમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. તેમને પેલા પોરબંદર જેલની અંદર રાખવામાં આવ્યા હતા, બાદમાં તેમને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા અને ત્યારબાદ તેમને પોતાના વકીલ મારફતે જ્યુડિશિયલ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર જામીન પણ મૂક્યા હતા. ત્યારે કોર્ટે આ જામીન પણ તેમના ફગાવી દીધા હતા. એટલે ચોક્કસથી હવે હિરલબાની ઉપર જે આ ખુલાસાઓ થઈ રહ્યા છે, ફરિયાદો એક બાદ એક થઈ રહી છે, આમાં પોલીસ ઊંડી તપાસ કરી રહી છે. એટલા માટે હજુ પણ એની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે. અને આ જે સાયબર ફ્રોડ કરવામાં આવ્યું છે તેના તાર હજી ક્યાં ક્યાં જોડાયેલા છે, કયા રાજ્યો સાથે, તેની પણ અત્યારે હજી પોલીસ તપાસ કરી રહી છે. પણ હજી હિરલબાની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે. તેને લઈ તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી YouTube ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.